એવું કહેવાય છે કે પાપનો ઘડો એક દિવસ જરૂરથી ભરાય છે, પણ જૂનાગઢમાં તો ભ્રષ્ટાચારનો આ ઘડો એક થપ્પડથી ફૂટ્યો છે। કલ્પના કરો, જો ખેડૂતે વેપારીને લાફો ન માર્યો હોત તો કદાચ આજે પણ આ કરોડોનું કૌભાંડ ફાઇલોમાં દબાયેલું હોત। સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વેપારી અને ખેડૂત વચ્ચે લાખોની ગોઠવણ થઈ હતી। ખેડૂતની નબળી મગફળી ટેકાના ભાવે સરકારમાં ભરાવી આપવા માટે કમિશન લઈને વેપારી કામ કરતો હતો અને ખાતા દીઠ 5,000 રૂપિયા પણ લેતો હતો। આવી રીતે લાખો રૂપિયાનું કૌભાંડ આચરાતું હતું, પરંતુ મગફળીના ભાવ વધી જતા વેપારી અને ખેડૂત વચ્ચે ખટરાગ થયો ત્યારે ખેડૂત વિપુલ વાંકે પોતાનો સંયમ ગુમાવ્યો। ભેંસાણ યાર્ડમાં જાહેરમાં ખેડૂતે વેપારી ધવલ ક્યાળાને એવી થપ્પડ ઝીકી કે તેની ગૂંજ સીધી પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ। પોલીસ ફરિયાદ તો મારપીટની થઈ, પણ જ્યારે તેની પાછળનું કારણ તપાસાયું ત્યારે ખબર પડી કે આ તો માત્ર 2 વ્યક્તિનો ઝઘડો નથી, પણ 3,000 ખેડૂતોના નામે ખેલાયેલું મહાકૌભાંડ છે। રૂપિયા કે 5,000 રૂપિયા લેખે જે ભાવ હોય માંડવીનો મગફળીનો ભાવ એ ખેડૂતના 1,100 રૂપિયા આપે, બાકીના 5,000 રૂપિયાના ખાતાના અલગ આપે, બાકી એના ખાતા એ પાસે લઈ લે પૈસા। કૌભાંડ એટલે ખેડૂતના ખાતેદાર ખેડૂત પાછી 1,100 ની ખરીદે અને એ પોતે ટેકામાં 1,200 રૂપિયા 1,452 રૂપિયા નાખે। કેટલા ખેડૂતો ભોગ બન્યા? એવા ખેડૂતો ઓછામાં ઓછા 3,000 ની આજુબાજુ ખેડૂત ભોગ બનેલી છે। શું કહેશો? સરકારનો પૈસાનો દુરુપયોગ જ થાય છે અને રાત પછી ઈ ચાલે છે, સાંજે પછી ટેકામાં જ્યાં જ્યાં બધા હાલે છે ત્યાં પછી ઈ ચાલે છે બધું। હું ભાગ્યા તરીકે ખેતી કરું છું, વાવું છું। મારી માંડવી પલળેલી હતી તે મારી રિજેક્ટ થાય એમ હતી, એટલે મને આ ક્યાળાનો પરિચય થયો કે ક્યાળા આવી રીતે ખાતા સેટિંગ કરીને ભરે છે। મેં એની 5,000માં નક્કી કર્યું કે 5,000 અમને આપજો, અમે ભરી દેવું ખાતા તમારા। 3 ખાતાનું નક્કી કર્યું, એમાં 1 ખાતું ભરી દીધું એને। પછી યાર્ડમાં માંડવી થોડીક વધારે ભાવ થતા કે 2 ખાતા હું હવે ભરી ન દઉં। અમે આ વેપારીને રજૂઆત કરવા ગયા, અમારા ખાતા એને આમ લીધા હતા 5,000-5,000નું સેટિંગ કર્યું એને, એટલે અમે એને રજૂઆત કરવા ગયા ભાઈ અમારે 2 ખાતા લીધા, હજી ખાતો અત્યારે લેવાની વાત છે તું લઈ લે, એટલે એને ના પાડી અને તું કરી ને અમારી ઉપર એને ખોટી ફરિયાદી કરી દીધી। મારા ખાતાનો દુરુપયોગ એને કરેલો છે અને આ વિપુલભાઈને મને તો પછી ખબર પડી, મારું ખાતું તો વયું ગયું હતું। પછી આ વિપુલભાઈનો વારો આવ્યો ને ત્યારે એને આવી છેતરપિંડી કરી કે ભાઈ હવે હું તમારું ખાતું નહીં રાખું, માંડવીના ભાવ વધી ગયા એટલે હવે કે હું તમારું સેટિંગ નહીં થાય મારે।